સામાન્યપણે લોકો રસ્તા પરના ખાડાઓથી પરેશાન હોય છે, પરંતુ મહેસાણા શહેરમાં અવળી ગંગા જોવા મળી રહી છે। સાજા સમા રસ્તાને ખોદીને તેના પર જેસીબી ફેરવી નાખવાનો આરોપ છે। રાધનપુર ચોકડીથી ગોપીનાળા સુધીનો રોડ જ્યાં એક પણ ખાડો નહોતો ત્યાં રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરાતા વિપક્ષે હોબાળો મચાવ્યો। શહેરના આંતરિક રસ્તા ખરાબ હાલતમાં હોવા છતાં સારા રસ્તા પર ડામર પથરાયાનો આરોપ છે। વિપક્ષે આ નિર્ણયને અણઘડ ગણાવ્યો હતો। મહેસાણાનો ગોપીનાળાથી રાધનપુર 4 રસ્તાનો રોડ જોઈએ તો સારી કન્ડિશનમાં રોડ હતો, હજુ પણ ચાલે એમ હતો। એવા અનેક રોડ ચાલે એવા હોવા છતાં પણ હાલના અધિકારી રાજ ત્યાં આગળ રોડ ઉપર નવો રોડ બનાવી રહ્યા છે। સારી કન્ડિશનમાં હોવા છતાં પણ તેના ઉપર રીસર્ફેસ કરી અને નવો રોડ બનાવી રહ્યા, એટલે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે। તો લોકોના પૈસાના વ્યયનો આરોપ છે વિપક્ષનો। સામે મહાનગરપાલિકાના અધિકારીઓ આ કામગીરીને ટેકનિકલી યોગ્ય ઠેરવી રહ્યા છે। તેમનો દાવો છે કે ચોમાસામાં વરસાદના કારણે રસ્તાને નુકસાન થયું હોવાથી આ રસ્તો રિપેર થઈ રહ્યો છે। મહેસાણા નગરપાલિકા બન્યા બાદ તેમાં સમાવિષ્ટ થયેલા ગામના આંતરિક રસ્તાનું પણ સમારકામ થઈ રહ્યું છે। કોર્પોરેશન દ્વારા શહેરમાં 24 કરોડના ખર્ચે 32 રસ્તાઓને રીસર્ફેસ કરવાનો ફેંસલો લેવાયો છે। પણ રોડ સારી સ્થિતિમાં છે એને તો કરવાનો પ્રશ્ન નથી। સામાન્ય રીતે એનું પહેલું લેયર વિયર એન્ડ ટિયર થઈ ગયું હોય, ભવિષ્યમાં સામાન્ય વરસાદમાં પણ ખાડા પડવાની શક્યતા હોય તો આગતરું આયોજન કરી અને એને રીસર્ફેસ કરવામાં આવે છે। અને તમામ વિસ્તારોનો સર્વે કરી અને નાના પેચીસ જે થયેલા હોય કે રોડ ભલે એક સારો હોય પણ એમાં નાનો પેચીસ ખરાબ હોય તો પેચવર્કની કામગીરી દ્વારા પણ રીસર્ફેસિંગની કામગીરી થઈ રહી છે।